આ મમતા અને મોહને છોડે અર્જુન ભીષ્મ ઉપર તું બાણ ચલાય. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન ભીષ્મ ઉપર બાણ ચલાય. તો અર્જુન કહે કે નહીં પ્રભુ, એ મારા પિતામાં છે, એની આંગળી ચાલીને હું મોટો થયો છું, એની ગોદમાં રહ્યો છું પ્રભુ, હું એને કેમ મારું? એ તારા હોત તો તને તારો ઈશ્વો આપી દીધો હોત તો દુર્યોધનને ભીષ્મ પિતાએ સમજાવ્યો હોત કે દુર્યોધન આવું કર્મ ન કર, અર્જુનને એનો ઈશ્વો આપી દે, યુધિષ્ઠિરને એને તો એમ કીધું હોત. પણ એ કાંઈ બોલ્યા નહીં તો એની ઉપર બાણ ચલાય. હવે મારી બીજી આખ્યા તું સાંભળે અર્જુન. એક ગુરુ અને એક પતિ. ગુરુને સેવિકા હતી સરસ, ગુરુએ બહુ સેવિકાને સમજાવી, પણ સેવિકાને તેની બેનની દીકરીઓનો બહુ મોહ કે આ દીકરીઓનું શું થાય ને ઓલું શું થાય, એની ભક્તિનું એને કોઈ કાળજી નહીં. ગુરુએ કેટલા અમુક સમય સુધી એને સમજોતી આપી, અમુક સમય સુધી વહેલી ઉઠાડી, છતાંય એ નારી સમજી નહીં. પછી એને કીધું ભાઈ તમે તમારું કર્મ તમારી જાઈને કરો, છતાંય એ ઉઠે નહીં. પછી એને બધોય મોહ. હવે જ્યારે એને એવો મોહ જાગ્યો અર્જુન, ત્યારે એ નરકની અંદર જાય મરે ત્યારે. બેનની દીકરીઓ સારો પતિ હોય તો એના ભેગો 7 જન્મ આવે. પણ સારી એ છોકરીઓને એવું રાખવા માટે, એનો મોહ રાખવા માટે પોતે નરકની અંદર જાય, એવા કર્મ કરે તો એને નરકમાંથી કોણ બેનોની દીકરીઓ વગાડવાની જ નહીં. એમ તને ભીષ્મ પિતાને તું એમ માનસ કે મારા પિતા તો એને તને ઉગાડ્યો હોય અને દુર્યોધનને જ્ઞાન આપ્યું હોય કે દુર્યોધન આ ઈચ્છો અર્જુન અને યુધિષ્ઠિરનો પણ છે, એનો ઈચ્છો એનો આપી દે તો આટલું બધું યુદ્ધ થાય નહીં. યુદ્ધ થાત ન થાત, આ યુદ્ધ એને માટે થયું છે અર્જુન, તું સમજી જા. અને હવે પાછો વધ, નકર આ લોકો અંતક તાતીઓ છે, તું એને નહીં માર તો એ તને મારી નાખશે. તને મારવા માટે તો એ હામાં રથ લઈને ઊભાશ. પછી ભગવાનનું કહ્યું, માયનું ભગવાનનું અર્જુને, અને પછી એને ભીષ્મ પિતા ઉપર બાણ હકાયું. એમ શિષ્યને ગુરુ અકલ આપે, પણ શિષ્યને એને બીજા સંતાનોનો બધાનો મોહ હોય તો એ મોહ ગુરુ કાઢી ન શકે. ગુરુ મોહ તોડાવવાનું કરે પણ એ મોહ એને તૂટે નહીં તો એ જન્મો જન્મ નરકની અંદર જાય છે અર્જુન. એટલે હંમેશને માટે ખ્યાલ રાખ, નરકની અંદર જવું હોય તો આવા કર્મ કરો, અને 84 લાખ યુનિની અંદર જવું હોય તો આવા કર્મ કરો, અને સ્વર્ગની અંદર જવું હોય તો ગુરુનું કહ્યું માનો. અને જે આપણો ધણી છે એ સારું જ્ઞાન આપણને આપતો હોય તો જન્મો જન્મ એની સાથે રહ્યો ને ભક્તિ કરો મારી. જય શ્રી રામ.